સિંધી સમાજનું પવિત્ર તહેવાર એટલે કે ચેટીચંદ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણી અલગ અલગ જગ્યા પર ધામધૂમથી કરવામાં તો આવી, પરંતુ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ આશ્રમ એટલે કે પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને તેઓને બિરદાવવામાં આવ્યા છે. તેઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. અલગ અલગ પોલીસ અધિકારીઓ પણ આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વડોદરામાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે મહાભંડારો, શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે જ અનુસંધાને વારાસા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ આશ્રમ ખાતે ધર્મગુરુ મુકેશ શાહીના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો છે, જેના પરિણામે જ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે. આ સહકાર બદલ આશ્રમ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે, જેમાં ડીસીપી ઝોન 4 મેકવાન સાહેબ, પીઆઈ વાયજી મકવાણા તેમજ પીઆઈ ટીએ દેસાઈને સાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.